ચાલો બાળકો, નમસ્કાર. હવે આપણે સરસ્વતી માતાનું નામ લઈ અને ચેપ્ટર 3 12મું ધોરણ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત ચાલુ કરીએ. હવે બાળકો જુઓ, આપણે 11th કદાચ બહુ હળવાશથી લીધું હોય, કારણ કે આપણને ખબર છે કે સ્કૂલની પરીક્ષા હોય એટલે આપણે હળવાશથી લીધું હોય. પણ 12th આપણે બધાને સારામાં સારો સ્કોર કરી અને સારામાં સારી કોલેજમાં એડમિશન લઈ અને સારામાં સારો ફ્યુચર બનાવવાનું છે. તો આપણે પહેલેથી 12th બરાબર મહેનત કરીશું. બરાબર, જે ચાલે છે એ દરરોજનું દરરોજ તૈયારી કરીશું. અને જે કંઈ બી થિયરી ચાલે છે, અગત્યની થિયરી અહીંથી કહેવામાં આવે છે, બધા દાખલા, સ્વાધ્યાયના ઉદાહરણો, આ બધી જ એક બહુ વ્યવસ્થિત તમારે એક સારી નોટ બનાવવાની. ચાલો બરાબર, એટલે આપણે 12th બિલકુલ બેદરકારી રાખવાની નથી. પહેલેથી જ આપણે પૂરેપૂરી તૈયારી કરવાની છે. ચાલો, ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત. આપણે ભગવાનનું નામ લઈ અને 12મા ધોરણની શરૂઆત કરીએ. એમાં ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત. ચાલો, એમાં ટોપિક નંબર 3.1 પ્રસ્તાવના છે. ટોપિક નંબર 3.1 પ્રસ્તાવના છે. ચાલો, એ પ્રસ્તાવનામાં એવું કહેવામાં આવેલું છે. પ્રસ્તાવના, ચાલો, આપણને ખબર છે કે ધારો કે કોઈ બી બે પદાર્થ કે બે કણ છે. કોઈ બી બે કણ છે અને એકબીજાથી આર અંતરે રહેલા છે. એકબીજાથી આર અંતરે રહેલા છે. હવે જો આની બંને વચ્ચે કંઈક ને આ બંનેને કંઈક દળ હશે, તો એ દળને કારણે બંને વચ્ચે ગુરુત્વાકર્ષિત બળ લાગશે. એ બંને વચ્ચે ગુરુત્વાકર્ષિત બળ F બરાબર G M1 M2 બાય અંતરનો વર્ગ. ચાલો, આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તમે આ બધું પહેલા ચેપ્ટરમાં જોવાના છો. પણ જો આ બંને કણ ઉપર કંઈક ને કંઈક વીજભાર હશે, વીજભાર, એ વીજભાર શું છે પહેલા ચેપ્ટરમાં ખ્યાલ આવશે. ચાલો, તો બંને વચ્ચે જો વીજભાર હશે તો આ વીજભારને લીધે ચાલો, એમની વચ્ચે વિદ્યુત બળ કે કુલંબ બળ લાગશે. આ વીજભારને લીધે તેમની વચ્ચે વિદ્યુત બળ કે કુલંબ બળ લાગશે. આને ગ્રેવિટેશનલ ફોર્સ એટલે એફજી પણ ઘણી વખત કહેવાય, અને વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ એફઈ પણ કહેવાય. તો આનું સૂત્ર તમે પહેલા ચેપ્ટરમાં જોવાના છો કે બંનેનો વીજભાર Q1 Q2 બાય R². ચાલો, આ સૂત્ર. હવે એક વસ્તુ આપણને ખબર છે કે જો આ વીજભાર સ્થિર હોય, બરાબર, ચાલો, આ વીજભાર સ્થિર હોય તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ જો આ વીજભાર, આ જે બંને વીજભાર છે તે, જો આ વીજભાર કાં તો વીજભાર પણ કહેવાય અને વિદ્યુત ભાર બી કહેવાય. પહેલા ચેપ્ટરમાં તમે બધી જ વસ્તુ જોવાનો છો. આ વીજભાર કે વિદ્યુત ભાર ગતિ કરતા હોય, વીજભાર કે વિદ્યુતભાર ગતિ કરતા હોય તો વિદ્યુત પ્રવાહ રચાય. તો વિદ્યુત પ્રવાહ રચાય. આપણું ચેપ્ટરનું હેડિંગ આ જ છે, પ્રવાહ વિદ્યુત કે વિદ્યુત પ્રવાહ રચાય. બરાબર. હવે કુદરતમાં આપણને વિદ્યુત પ્રવાહ ક્યાં જોવા મળે છે? તો વીજળીમાં. કુદરતમાં વિદ્યુત પ્રવાહ એ આપણને વીજળીમાં જોવા મળે છે. એ આપણને વીજળીમાં જોવા મળે. એટલે તમે ઘણી વખત જોવો કે અચાનક બહુ મોટો વીજળીનો કડાકો થાય, પાછો થોડી વાર શાંત પડી જાય, પાછો કડાકો થાય. તો વીજળીમાં શું થાય છે? વિદ્યુતભારનું વહન. આ વિદ્યુતભારનું વહન છે ને એ આકાશથી જમીન તરફ થાય છે. આ વિદ્યુતભારનું વહન એ આકાશથી જમીન તરફ વિદ્યુતભારનું વહન થાય છે. ચાલો, આ વિદ્યુતભારનું વહન વીજળીમાં આપણને ખબર છે કે વિદ્યુતભારનું વહન, ચાલો, તો આકાશ અને જમીન. ચાલો, તો વિદ્યુતભારનું વહન આકાશથી જમીન તરફ થાય છે. હવે આ વિદ્યુતભારની વહન કે ગતિના લીધે જે વિદ્યુત પ્રવાહ રચાય છે એ વિદ્યુત પ્રવાહ અસ્થાયી હોય છે. આ વીજળીમાં જે વિદ્યુત પ્રવાહ હોય
એ વિદ્યુત પ્રવાહ કેવો હોય? અસ્થાયી હોય. અસ્થાયી હોય. અસ્થાયી એટલા માટે કે જે વખતે વીજળીનો બહુ મોટો કડાકો થાય તે વખતે બહુ મોટો જથ્થો આકાશથી જમીન તરફ ગતિ કરતો હશે, એટલે ત્યારે વિદ્યુત પ્રવાહ મોટો હશે. પણ જે વખતે કડાકો નથી થતો કે નાનો થાય છે એ વખતે આકાશથી જમીન તરફ વિદ્યુતભારનો નાનો જથ્થો પસાર થતો હશે, તો એ વખતે વિદ્યુત પ્રવાહ ઓછો હશે. એટલે કુદરતમાં મોટા ભાગે વીજળીમાં આપણને વિદ્યુત પ્રવાહ રચાતો જોવા મળે છે, પણ ત્યાં વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? અસ્થાયી. આપણે વ્યવહારમાં આપણને જે જગ્યાએ વિદ્યુત પ્રવાહ રચાતો જોવા મળે છે, તો વ્યવહારમાં આપણને વિદ્યુત પ્રવાહ ક્યાં રચાતો જોવા મળે? તો જેમાં સેલથી ચાલતા બધા સાધનો, સેલ કે બેટરી, ચાલો તો સેલથી ચાલતા સાધનો, બરાબર, સેલથી કે બેટરીથી ચાલતા બધા સાધનો, દાખલા તરીકે ટીવીનું રિમોટ હોય, પછી આપણે ટોર્ચ ચાલુ કરેલી હોય તો ટોર્ચ હોય, ટીવી હોય, આ બધામાં આપણને સ્થાયી પ્રવાહ જોવા મળે છે. એટલે વ્યવહારમાં બધા સાધનોમાં આપણને સ્થાયી પ્રવાહ જોવા મળે છે. હવે સ્થાયી પ્રવાહ એટલે શું? બરાબર, તો સ્થાયી પ્રવાહ એટલે શું? તો ધારો કે આ કોઈ વાહક અને ધારો કે આમાંથી પ્રવાહ વહે છે. આપણે આગળ જતા વાત કરશું કે આમાંથી પ્રવાહ વહેવડા હોય તો કમ્પલસરી તમારે બેટરી જોડવી પડે, એટલે બેટરી જોડેલી છે એવું ધારી લ્યો, પ્રવાહ વહે છે. હવે ધારો કે આપણે એક આડછેદ ધ્યાનમાં લઈ લઈએ, એક આડછેદ, બરાબર, ચાલો એક આડછેદ ધ્યાનમાં લઈ લઈએ. તો આડછેદ એમાંથી ચાલો આપણે બે વસ્તુ નોંધવાના છીએ, ક્યુ અને ટી. બરાબર, ધારો કે પેલી 1 સેકન્ડમાં, બરાબર, એટલે 0 થી 1 સેકન્ડ વચ્ચે આમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 3 કુલમ છે. 3 કુલમ, આ કુલમ અને આ સેકન્ડ, બરાબર. ચાલો 1 થી 2 સેકન્ડમાં પણ, એટલે સેકન્ડ 1 થઈ ને, તો આમાંથી વહેતો વીજભારનો જથ્થો ધારો કે 3 કુલમ છે, બરાબર. પછી આગળ જતા ધારો કે 12 અને 13મી સેકન્ડ વચ્ચે, 12 અને 13મી સેકન્ડ વચ્ચે આમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 3 કુલમ હોય, સમયગાળો તો 1 સેકન્ડ થયો ને, તો આ છેદમાંથી દર 1 સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો 3 કુલમ હોય, તો સમજવાનું કે આ પ્રવાહ કેવો કહેવાય? સ્થાયી. કારણ કે આગળ જતા આપણે વાત કરશું કે Q/T ના ગુણોત્તરથી આપણને શું મળવાનું છે? I. એટલે જો વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો મળતા પ્રવાહને સ્થાયી પ્રવાહ કહેવાય. ચાલો આમાં આટલું ધ્યાન રાખવાનું છે. હવે ત્યાર પછીની થિયરી, વિદ્યુત પ્રવાહ વિશે સમજૂતી આપો. ટોપિક નંબર 3.2. ચાલો વિદ્યુત પ્રવાહ વિશે સમજૂતી આપો. આખું લખું વળી તમે પાછા કન્ફ્યુઝ કરશો. ચાલો વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકમાં સમજાવો. બરાબર, વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકમાં સમજાવો. ચાલો જુઓ, વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકમાં સમજાવો. આપણને ખબર છે, ચાલો જરૂરી એક આકૃતિ દોરીએ. ધારો કે આ કોઈ વાહક, બરાબર, ચાલો આ કોઈ વાહક અને આમાંથી પ્રવાહ વહેવડાવવો હોય તો કમ્પલસરી એની સાથે તમારે બેટરી જોડવી પડે. બેટરી કેમ જોડવી પડે? બેટરી ન જોડો તો પ્રવાહ ન રચાય, એ આપણે આગળ જતા સમજવાના છીએ. બરાબર, ધારો કે અહીંયા કળ છે, એ કળ અત્યારે બંધ કરેલી છે, ચાલો, બરાબર, અને બેટરીના વોલ્ટેજ ધારો કે V છે, તો આમાંથી વહેતો પ્રવાહ આ રીતે હશે. એટલે આમાંથી પ્રવાહ આ દિશામાં વહેવાનો છે. અને આપણે વાત કરશું કે વિદ્યુત ક્ષેત્ર પણ પ્રવાહની દિશામાં હશે. એ તમારે
પહેલા ચેપ્ટરમાં આપણે જોવાના છે વિદ્યુત ક્ષેત્ર બી આ દિશામાં છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે આ વાત કરશું કે ધન પહેલા ચેપ્ટરમાં તમે જોવાના છો કે ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે. બરાબર ચાલો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એટલે આપણે આ ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ એટલે આ છેડો ધન બનવાનું આ કેવું બનવાનું ઋણ ધન થી ઋણ તરફ આ પહેલું ચેપ્ટર. હવે જો બાળકો આ થોડુંક વધારાની વસ્તુ છે. વિદ્યુત પ્રવાહ છે ને એ કોની ગતિના લીધે રચાય? વિદ્યુત ભારની. એટલે વિદ્યુત ભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય. હવે વિદ્યુત ભાર તરીકે કોણ હોય? બરાબર આ થોડીક વધારાની વસ્તુ. ચાલો મુક્ત વીજભાર તરીકે મુક્ત વીજભાર તરીકે કોણ હોય અથવા મુક્ત વીજભાર તરીકે શું હોય? બરાબર ચાલો તો એક વસ્તુ ધ્યાન રાખજો. જુઓ ધાતુ હોય ને ધાતુ તો બધી જ ધાતુમાં દાખલા તરીકે કોપર હોય, એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, આ બધી જ ધાતુમાં ચાલો મુક્ત વીજભાર તરીકે ચાલો શું હોય છે? ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન આ રીતે બતાવાય. આ કોનો સંકેત? ઇલેક્ટ્રોન હોય. બરાબર પછી આગળ જતા આપણે વાત કરશું સેમિકન્ડક્ટર અર્ધધાતુ. બરાબર ચાલો અર્ધધાતુમાં મુક્ત વીજભાર તરીકે ઇલેક્ટ્રોન પ્લસ હોલ હોય. હોલ શું છે એ આપણે આગળ જતા છેલ્લા ચેપ્ટરમાં 14મા ચેપ્ટરમાં જોવાનું છે. ઇલેક્ટ્રોન અને હોલ હોય. મુક્ત વીજભાર તરીકે ઇલેક્ટ્રોન એટલે ધાતુમાં જે વિદ્યુત પ્રવાહ રચાય છે ઇલેક્ટ્રોનના લીધે. અર્ધધાતુમાં જે વીજભાર રચાય છે ઇલેક્ટ્રોન અને હોલના લીધે. પછી તમે બધા કોષ ભણેલા છો. લેકલાન્સે કોષ હોય, લેટ સંગ્રહ કોષ હોય. બરાબર ચાલો ડેનિયલ કોષ હોય. એટલે આ બધા કોષ દાખલા તરીકે લેકલાન્સે કોષ હોય, ડેનિયલ પછી લેડ સંગ્રહ કોષ આ બધામાં સંગ્રાહક કોષ ચાલો વગેરે આ બધામાં છે ને કોષમાં મુક્ત વીજભાર તરીકે ચાલો આપણને ખબર છે કે તમે આ બધા કોષમાં શું કરો છો? જલીય દ્રાવણ બનાવો છો. ચાલો આમાં તમે જલીય દ્રાવણ બનાવો છો અને જલીય દ્રાવણ હોય એટલે ધન અને ઋણ આયનો છૂટા પડે. એટલે ત્યાં છે ને ધન અને ઋણ આયનો હોય. આ બંનેની ગતિના લીધે પ્રવાહ રચાય. એટલે આમાં પ્રવાહ છે માત્ર ઇલેક્ટ્રોનની ગતિના લીધે રચાય. આમાં પ્રવાહ છે ઇલેક્ટ્રોન અને હોલની ગતિના લીધે રચાય. ચાલો બધા કોષમાં કોષ કે વિદ્યુત વિભાજીય દ્રાવણ કાં તો કોષ લખો અને કાં તો શું લખો? કોષ લખો અથવા કોષમાં રહેલું દ્રાવણ કયું? વિદ્યુત વિભાજીય દ્રાવણ. આ લખો તોય વાંધો નહીં દ્રાવણમાં. બરાબર ચાલો કે કોષમાં મુક્ત વીજભાર તરીકે ધન અને ઋણ આયનો હોય. એટલે કોષમાં જે વિદ્યુત વિભાજીય દ્રાવણ હોય એમાં વિદ્યુત પ્રવાહ ધન અને ઋણ આયનોની ગતિના લીધે રચાય. પછી આપણે આગળ જતા વાત કરશું આયનીકરણ પામેલો વાયુ. દાખલા તરીકે વાતાવરણમાં એક વિસ્તાર આવે છે આયોનોસ્ફિયર. બરાબર એટલે આ જરાક યાદ રાખશું આપણે. ચાલો આયનીકરણ પામેલા વાયુમાં ચાલો મુક્ત વીજભાર તરીકે કોણ હોય? તો આપણને ખબર છે ધન આયન અને ઇલેક્ટ્રોન હોય. ધન આયનો પ્લસ ઇલેક્ટ્રોન હોય. એટલે ચાલો વાતાવરણમાં એક વિસ્તાર આવે છે આયોનોસ્ફિયર. એ આગળ જતાનો ઉલ્લેખ આવશે.
તો આયનીકરણ પામેલા વાયુમાં ધન આયનો અને ઇલેક્ટ્રોન હોય. ચાલો પેલા બેઝિક આપણે આટલું ધ્યાન રાખશું. ચાલો બાળકો, હવે આપણે આ થિયરી ચાલુ કરીએ. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય. તો મુક્ત વીજભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. ચાલો, મુક્ત વીજભારની ગતિના લીધે આ થોડુંક વધારાનું છે, આ તમારે કઈ લખવાનું નથી આમાં, બરાબર. મુક્ત વીજભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. ચાલો, મુક્ત વીજભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આપણે બંને વસ્તુ ધારી લેશું. હવે આમાં શું થાય, તો તમે પહેલા ચેપ્ટરમાં જોવાના છો કે અહીંયા જે બળ લાગે છે, કોઈ પણ વિદ્યુત ભારને જો તમે વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકો તો એના ઉપર આટલું બળ લાગે, બરાબર. હવે ધન વીજભાર હોય, ધન વીજભાર, તો આગળ ધન ચિહ્ન આવે તો ધન વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વીજભાર હોય તો ચિહ્ન સાથે લેશો તો આવી રીતે થાય. તો આનો મતલબ કે આના પર લાગતું બળ એ વિરુદ્ધ દિશામાં, આ ધન વીજભાર પર લાગતું બળ, આ ઋણ વીજભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આપણે ચાલો સેમ્પલ માટે આપણે કેટલાક એક એક બતાવી દઈએ. ચાલો ને, એક ધન વીજભાર બતાવીએ. ચાલો, ધારો કે આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર, એવા અસંખ્ય હશે. આ તો આપણે ખાલી એક જ બતાવ્યું, એવા અસંખ્ય હશે. અને ધારો કે હું કોઈ બી આડછેદ ધ્યાનમાં લઈ લઉં. ધારો કે મેં આ ધ્યાનમાં લીધેલો આડછેદ, બરાબર. ચાલો, આ ધ્યાનમાં લીધેલો આડછેદ, આડછેદના ક્ષેત્રફળને આપણે શું કહી દઈએ, એ. તો આપણે શું કરવાનું છે, આપેલા સમયમાં આપણને ખબર છે કે ધન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, એટલે આના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે આના પર આ દિશામાં બળ લાગશે. ચાલો, ઇલેક્ટ્રોન પર કે ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે આના પર આ બાજુ બળ લાગશે, બરાબર. આ તો આપણે ખાલી બે જ બતાવ્યું. આવી પરિસ્થિતિ તો અસંખ્ય વીજભારોની હશે. ચાલો, આપણે શું કરશું, તો ટી સમયમાં ચાલો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપેલા આડછેદમાંથી આગળની દિશામાં ગતિ કરતા વીજભારને આપણે Q+ કહી દઈએ. ચાલો, અહીંયા જે વિધાન લખું છે બરાબર ધ્યાન આપો. જો ટી સમયમાં આપેલ આડછેદ કે ધ્યાનમાં લીધેલ આડછેદમાંથી ચાલો, આપેલ આડછેદમાંથી કઈ બાજુ, આગળની દિશા એટલે મીન્સ કઈ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં, આગળની દિશામાં. સરળ ભાષામાં કહીએ તો વિદ્યુત ક્ષેત્ર ઈની દિશામાં. ચલો, ધારો કે આ આડછેદમાંથી ટી સમયમાં 1 કરોડ વીજભાર પસાર થાય છે, એના ટોટલ વીજભારને હું Q+ કહું. ચાલો, આ તમે જે રીતે એક દોર્યા છે ને, એવા 1, 2, 3, 4, 5 એવા 1 કરોડ છે ધારો કે. તો 1 કરોડ ટી સમયમાંથી આમાંથી પસાર થઈ જાય છે. એ બધાને કારણે મળતો વીજભાર કેટલો છે, Q+. Q+ શું છે ખબર ને, આવા બધા જ વીજભાર જે ટી સમયમાં આ આડછેદમાંથી પસાર થાય છે ને જમણી બાજુ, એવા બધા જ વીજભારોનો સરવાળો એટલે Q+. ચાલો, જો ટી સમયમાં આપેલ આડછેદમાંથી આગળની દિશામાં પસાર થતો કે વહેતો વિદ્યુતભારનો જથ્થો, અથવા ખાલી વિદ્યુતભાર લખી દો તોય વાંધો નહીં, વિદ્યુતભાર Q+ હોય તથા પાછળની દિશામાં, હવે તમારે જેવી રીતે આવા બધા ધારનો સરવાળો કરો ને Q+ નામ આપો, આવા અસંખ્ય ઇલેક્ટ્રોન જે ટી સમયમાં આડછેદમાંથી ડાબી બાજુ પસાર થવાના, એ બધા જ ઋણ વીજભારના સરવાળાને હું શું કહું, Q-. ચાલો, જો ટી સમયમાં આપેલ આડછેદમાંથી આગળની દિશામાં વહેતો વીજભાર Q+ હોય તથા પાછળની દિશામાં વહેતો વીજભાર Q- હોય તો
ક્યુ માઇનસ હોય તો ટી સમયમાં આ આડછેદમાંથી વહેતો પરિણામી કે ચોખ્ખો વહેતો ચોખ્ખો વીજભાર કે પરિણામી વીજભાર એને આપણે શું કહી દઈશું? ક્યુ. ચાલો હવે શું કરશું? આપણે આડછેદમાંથી જમણી બાજુ જે પસાર થાય છે એને પ્લસ ગણો, કારણ કે ચોખ્ખો એટલે શું કરવાનું? ધારો કે આ બાજુ 10 કુલમ ગયો હોય, આ બાજુ 7 ગયો હોય, તો આપણે નેટ કેટલો કહેવાય? 10 - 7 એટલે 3. તો આપણે નેટ મેળવવો છે તો આ બાજુ જતા વિદ્યુતભારને આપણે ક્યુ પ્લસ કીધેલું છે એને ધન ગણી લઉં. આ બાજુ આવતા વીજભાર એની વિરુદ્ધ દિશામાં છે એટલે અસર નાબૂદ કરે એટલે ક્યુ માઇનસ કહું. તો નેટ માટે શું કરવું? ચાલો ક્યુ પ્લસ એમાંથી ક્યુ માઇનસ બાદ કરો એટલે તમને નેટ વીજભાર આટલો મળશે. હવે ધારો કે આ જથ્થો જો પ્લસ હશે, આ મોટો હશે, તો નેટ વીજભાર જમણી બાજુ મળે છે એવું કહી શકાય. જો આ જથ્થો મોટો હશે, આ જથ્થો, તો નેટ વીજભાર ડાબી બાજુ મળે છે એમ કહી શકાય. ચાલો થયું આટલું. હવે સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે છે ને, સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે ચાલો સ્થાયી વિદ્યુત પ્રવાહમાં વિદ્યુતભારનો જથ્થો છે ને એ સમયના સમપ્રમાણમાં હોય. કારણ કે મેં તમને હમણાં કીધું છે કે દર સેકન્ડે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એક સરખો હોય. ધારો કે તમે 1 સેકન્ડ આપશો તો 3 કુલમ, 2 આપશો તો 6 કુલમ, 3 સેકન્ડ આપશો તો 9 કુલમ, 4 આપશો તો 12 કુલમ. એટલે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સ્થાયીમાં એ સમયના સમપ્રમાણમાં હોય. અસ્થાયી હોય તો આવું ન હોય. અસ્થાયીમાં શું હોય કે કોઈ એક સેકન્ડે વિદ્યુતભાર પસાર થતો હોય, બીજી સેકન્ડે ન પણ થતો હોય, ત્રીજી સેકન્ડે થતો હોય, વળી ચોથી પાંચમીએ ન પણ થતો હોય. એટલે અસ્થાયી પ્રવાહમાં આ સંબંધ જળવાતો નથી. પણ આપણને ખબર છે કે સ્થાયી પ્રવાહમાં દર સેકન્ડે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સરખો હોય. એટલે જો તમે 1 સેકન્ડ આપશો તો 3 કુલમ, 2 આપશો તો 6 કુલમ, 3 આપશો તો 9 કુલમ, 4 સેકન્ડ આપશો તો 12 કુલમ. એટલે ક્યુ ચલે છે ટી. થશે આટલું? ચાલો ગુણોત્તર લઈ લ્યો. તો આનો જો આપણે ગુણોત્તર લઈ લઈએ તો એ ગુણોત્તરને આઈ થી દર્શાવાશે. તો ક્યુ બાય ટી બરાબર શું? આઈ. બરાબર ક્યુ બાય ટી બરાબર આઈ. ચાલો આના પરથી આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી શકાય. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બરાબર. ચાલો આના પરથી આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કઈ રીતે આપશું જુઓ. ચાલો જે વસ્તુ છેદમાં છે તે એક લઈ લો. વાહકના કોઈ પણ આડછેદમાંથી કેટલા સમયમાં? જો હું આમાં T1 લઉં, આ સૂત્રમાં જો હું T1 લઉં, બરાબર T1 લઉં તો Q કોના બરાબર થાય? I. પણ Q શું છે? ચોખ્ખો વીજભાર. ચાલો વ્યાખ્યા શું લખશું? વાહકના કોઈ પણ આડછેદમાંથી ચાલો કેટલા સમયમાં? એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા કે પરિણામી વીજભારને ચાલો હું T1 લઈ લઉં તો Q કોના બરાબર થાય? I. તો ચોખ્ખા વીજભારને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર. હવે જો અસ્થાયી પ્રવાહ હોય તો શું કરવાનું? અસ્થાયી પ્રવાહ. ચાલો હવે તમારે આમાં જ અસ્થાયી પ્રવાહ માટે વાત કરવાની. અસ્થાયી પ્રવાહ. હવે આપણને ખબર છે, આ વિધાન લખતો નથી, ધ્યાન આપજો. અસ્થાયી પ્રવાહ હોય તો કોઈ પણ આડછેદમાંથી સરખા સમયમાં વહેતો વિદ્યુતભારનો જથ્થો જુદો જુદો હોય. બરાબર. તો હવે શું કરશું? ધારો કે T
અને ડેલ્ટા અને ટી પ્લસ ડેલ્ટા ટી છે, આ બે સમય ધ્યાનમાં લીધેલો. ચાલો, ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે તમારે આના પહેલા એક વિધાન લખવાનું છે. કયું વિધાન લખશું? કે અસ્થાયી પ્રવાહ હોય તો વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો જુદો જુદો હોય, સરખા સમયમાં વહેતો વિદ્યુતભાર જુદો જુદો હોય. તો આપણે શું ધારી લેશું? ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે ચાલો વહેતો વીજભાર ટી અને ડેલ્ટા ટી સમય વચ્ચે અને ડેલ્ટા ટી સમય ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળાની વચ્ચે વહેતો વીજભાર ચાલો કેટલો લઈ લેશું આપણે? ડેલ્ટા ક્યુ છે. આનો મિનિંગ આવડે છે ને? જુઓ, ટી પ્લસ ડેલ્ટા ટી સમય એટલે શું? ધારો કે પહેલું અવલોકન તમે 3જી સેકન્ડે કર્યું છે, બીજું આ સમય ટી છે ને આ એના પછીનો સમય 5 સેકન્ડ. તો હવે 5માં અર્થઘટન કરો તો ટી તો 3 છે, તો ડેલ્ટા ટી કેટલો કહેવાય? 2 કુલમ, 2 સેકન્ડ. એટલે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળાની વચ્ચેનો સમય એમ. બરાબર? મતલબ કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી સમયગાળામાં વહેતો વીજભાર ડેલ્ટા ક્યુ છે. હવે આ રીતે આપણને આગળ ખબર છે, આપણે ગતિમાં જોયું છે કે સતત વધઘટ હોય તો સરેરાશ લેવાય. બરાબર? ચાલો, માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ આ ગાળામાં ડેલ્ટા ટી સમયના ગાળામાં સરેરાશ વિદ્યુત પ્રવાહ, ચાલો એ સરેરાશ વિદ્યુત પ્રવાહને આપણે શું કહી દઈએ? I. બરાબર? સૂત્ર આપણને ખબર છે, ક્યુ ની જગ્યાએ અહીંયા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આવા તમામ પ્રકારના દાખલા આપણે આવશે હો. ચાલો, થશે આટલું. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સમયગાળો શૂન્યવત લઈ લઈએ તો ટી સમયે આપણને કયો પ્રવાહ મળે? તત્કાલીન. ટી સમયે તત્કાલીન પ્રવાહ મળે. ચાલો, માટે તત્કાલીન શબ્દ ન બોલો તોય ચાલે. તત્કાલીન પ્રવાહ I બરાબર, ચાલો આમાં લિમિટ લઈ લેવાની. આમાં લિમિટ લેશું એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એટલે તમે 11મા ધોરણમાં જોયું છે કે સરેરાશ એ તત્કાલીન બની જાય. હવે લિમિટ કાઢીએ તો ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય? ડી. ડી ક્યુ બાય ડીટી. એટલે દાખલામાં શું હશે? તમને ક્યુ નું સૂત્ર આપેલું હશે. દાખલા તરીકે ક્યુ નું સૂત્ર આ રીતે આપેલું છે, 3t² પ્લસ 2t માઇનસ 5. બરાબર? તો કીધું હોય કે 9મી સેકન્ડે પ્રવાહ શોધો, તો તમારે શું કરવાનું? ક્યુ નું ટી ની સાપેક્ષે વિકલન કરવાનું, અને વિકલન કરો એટલે તમને I મળી જાય. હવે તમારે 9મી સેકન્ડે પ્રવાહ જોઈએ છે, તો એ સૂત્રમાં પછી ટી બરાબર 9 લઈ લો તો 9મી સેકન્ડે પ્રવાહ મળી જાય. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. હવે બીજી કેટલીક અગત્યની બાબતો. વિદ્યુત પ્રવાહનો એકમ. ચાલો, વિદ્યુત પ્રવાહના 2 એકમો છે. વિદ્યુત પ્રવાહનો એકમ. ચાલો, વિદ્યુત પ્રવાહનો પહેલો એકમ કયો? તો આના પરથી કુલમ પર સેકન્ડ. ચાલો, પહેલો એકમ છે કુલમ, સંકેતમાં કહેવાય C અપોન સેકન્ડ S. બરાબર? અને બીજો એકમ છે, આને જ કહેવાય એમ્પિયર. ચાલો, બીજો એકમ કયો છે? એમ્પિયર. વિદ્યુત પ્રવાહના 2 એકમ, અને એમ્પિયર માટે સંકેત કયો લેવાય? કેપિટલ A. હવે તમારે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી હોય, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. બરાબર? પહેલા આપણે દિશા કઈ વાંધો નહીં, એમ્પિયર આવ્યું છે તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લઈ લઈએ. એટલે હવે તમારે એકમની વ્યાખ્યા લખવાની. ચાલો, એમ્પિયરની વ્યાખ્યા. ચાલો, વ્યાખ્યામાં આપણે શું લખશું? તો આપણને ખબર છે કે આ વ્યાખ્યામાં તમારે શું કહેવાનું?
એમ્પિયરની વ્યાખ્યા જોઈએ છે તો આપણે ક્યુ કેટલા લેશું? ચાલો I બરાબર ક્યુ બાય ટી માં જો તમે આ 1 કુલમ લેશો, આ 1 સેકન્ડ લેશો તો આ કેટલું મળે? 1 એમ્પિયર. ચાલો વ્યાખ્યા શું લખશું? વ્યાખ્યા આના પરથી લખવાની, વાહકના કોઈ પણ આડછેદમાંથી, હવે એકમ સમય નહીં, અહીંયા શું લખશું? 1 સેકન્ડમાં. વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો, ચાલો ચોખ્ખો વીજભાર કેટલો હોય? 1 કુલમ. અહીંયા તમારે આંકડા નહીં હોય, અહીંયા ખાલી આંકડા લખી દેવાના. એટલે વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો ચોખ્ખો વીજભારનો જથ્થો 1 કુલમ હોય તો વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો કહેવાય? વહેતો વિદ્યુત પ્રવાહ I કેટલો કહેવાય? 1 એમ્પિયર. ચાલો એની વ્યાખ્યા આપણે આ રીતે આપશું. બરાબર. ચાલો વ્યાખ્યા તમારે ત્યાં લખી દેવાની. આગળ વિદ્યુત પ્રવાહનો એકમ. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. હવે અદિશ રાશિ છે પણ તમારે બીજી સદિશ ભૌતિક રાશિઓ, દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર, ડ્રિફ્ટ વેગ, વિદ્યુત બળ, આના અર્થઘટન માટે આની દિશા બતાવવી પડે. દિશા એટલે આપણે શું કરીએ છીએ? રૈવાજિક પ્રવાહ, વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? વિદ્યુત પ્રવાહ. તો રૈવાજિક પ્રવાહ ચાલો ધન વીજભારથી, રૈવાજિક પ્રવાહ ધન વીજભારથી અથવા ધન ધ્રુવથી, કયા ધ્રુવ તરફ હોય? ઋણ ધ્રુવ તરફ. ધનથી ઋણ તરફની હોય છે. અને બીજી ભાષામાં કેવું હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં. બરાબર. અને વાસ્તવિક પ્રવાહ છે ને, વાસ્તવિક પ્રવાહ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. બીજી ભાષામાં કેવું હોય? તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. હવે વાસ્તવિક પ્રવાહ છે ને, વાસ્તવિક પ્રવાહ, આ રૈવાજિક વાત થઈ, એ બંને હું તમને હમણાં સમજાવું. વાસ્તવિક પ્રવાહ છે ને એ કઈ રીતે હોય? તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં લેવાય. આપણે રૈવાજિક પદ્ધતિને જ ફોલો કરવાનો છે આપણે. હવે આવું કેમ થયું? કારણ કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, તમને અત્યારે વાસ્તવિકતા ખબર છે. વાસ્તવિકતા તમને ખબર છે. વાસ્તવિકતા શું છે? ધન આયનો છે ને, ધન વીજભાર એ ગતિ ન કરી શકે. ધન વીજભાર કેવા હોય? સ્થિર હોય. અને ઇલેક્ટ્રોન છે ને ગતિ કરતા હોય. બરાબર. ચાલો તમને આ વાસ્તવિકતા ખબર છે. બરાબર. પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એવી માન્યતા હતી કે ધન વીજભારની ગતિના લીધે પ્રવાહ રચાય છે. બરાબર. એટલે ત્યારે ધન વીજભારની ગતિની દિશામાં જ પ્રવાહ ધારી લેવામાં આવેલો છે. અને એ સિદ્ધાંતને આધારે ઘણા બધા પુસ્તકો લખાઈ ગયા હતા. બરાબર. પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે ધન વીજભાર ગતિ કરવા માટે મુક્ત હોતો નથી, એ તો સ્થિર હોય. અને ગતિ કરવા માટે મુક્ત કોણ હોય? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની ગતિના લીધે જ પ્રવાહ રચાય છે. બરાબર. પણ હવે જો આ સિદ્ધાંત એડ કરવા જાય તો બધા પુસ્તકો બદલવા પડે. એટલે ત્યાર પછી શું કર્યું કે જે પહેલી માન્યતા હતી ધન વીજભારની ગતિના લીધે પ્રવાહ રચાય છે ને રૈવાજિક પ્રવાહ કીધો, અને પછી ખબર પડી કે ખરેખર ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય તો એને વાસ્તવિક પ્રવાહ કીધો. એટલે આપણે આપણા અભ્યાસક્રમમાં રૈવાજિક પ્રવાહ ધ્યાનમાં લેવાનું છે. બરાબર. અને વિદ્યુત પ્રવાહના એકમો એમ્પિયર છે. હવે વીજળીમાં જે વિદ્યુત પ્રવાહ મળે છે એ 10,000 એમ્પિયરના ક્રમનો હોય. 10,000 એમ્પિયરના. આપણે ઘરમાં જે બધા સાધનો ચાલતા હોય, એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, બરાબર, તો આ બધા છે ને એમ્પિયરના ક્રમના હોય. આમાં પ્રવાહ એમ્પિયરના ક્રમનો હોય. અને આપણા શરીરમાં જે ચેતાઓ છે બધી, એમાં મળતો વિદ્યુત પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. એટલે વીજળીમાં છે ને, વીજળીમાં
આ વિદ્યુત પ્રવાહ 10,000 એમ્પિયરના ક્રમનો હોય, બરાબર છે? 10,000 એમ્પિયરના ક્રમનો. ચાલો વ્યવહારમાં ઘરમાં વપરાતા સાધનો બધા જ ઇલેક્ટ્રિક સાધનો. તો આમાં વિદ્યુત પ્રવાહ છે ને એમ્પિયરના ક્રમનો હોય, અને આપણા શરીરમાં જે બધી ચેતાઓ છે એમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે ને માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય, બરાબર? ચાલો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું. ચલો બાળકો, આપણે આ ટોપિકની જરૂર છે કઈ રહેવા દીધું, બરાબર? એટલે આપણે ટોપિક નંબર 3.3 સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. ચાલો આ ટોપિક છે. હવે એમાં જે ક્વેશ્ચન છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય એ આપણે લેવાના છે, બરાબર? આ ટોપિક આપણે કઈ આમાં થિયરીમાં બહુ પૂછાયો છે નહીં. ચાલો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયો નથી. ચાલો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય? સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય? કેવી રીતે રચાય છે, બરાબર? ખાલી સમજીએ. જો આપણને ખબર છે કે મુક્ત વીજભાર પર જો વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે, ચાલો આપણને ખબર છે કે મુક્ત વીજભાર પર, આ મુક્ત વીજભાર છે, આપણે ઉપરની આકૃતિ જુઓ ને, મુક્ત વીજભાર કહેવાય. એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા તેના પર વિદ્યુત બળ લાગે અને તે ગતિ કરીને પ્રવાહ રચાય, બરાબર? એટલે મુક્ત વીજભાર, ચાલો આ મુક્ત વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડતા, વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડતા, વિદ્યુત ક્ષેત્ર બેટરીના લીધે ઉત્પન્ન થાય એ તમે પહેલા ચેપ્ટરમાં જોવાના છો. ચાલો મુક્ત વીજભાર પર E લાગુ પાડતા, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા, ચાલો મુક્ત વીજભાર પર, આ વીજભાર પર, ચાલો કયા સૂત્ર મુજબ? તો F બરાબર QE, ઇલેક્ટ્રોન હોય તો Q તરીકે માઈનસ E લેવું, બરાબર? આ સૂત્ર મુજબ બળ લાગે છે, આ સૂત્ર મુજબ. ચાલો ઇલેક્ટ્રોન પર શું થાય? આ મુક્ત વીજભાર પર, આ મુક્ત વીજભાર પર આ સૂત્ર મુજબ વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગે છે? બળ. ચાલો E ને લીધે બળ લાગે છે, E ને લીધે બળ લાગે છે. જો વીજભાર, બરાબર, જો વીજભાર ગતિ કરવા માટે મુક્ત હશે, ગતિ કરવા માટે મુક્ત હશે, આપણે મુક્ત વીજભાર એ રહેવા દઈએ. ચાલો જો વીજભાર ગતિ કરવા માટે મુક્ત હશે, મુક્ત હશે તો, મુક્ત હશે તો તે ગતિ કરવા લાગશે, ગતિ કરવા લાગશે, અને વીજભારની ગતિના લીધે શું રચાશે? અને વિદ્યુત પ્રવાહ રચાશે, અને વિદ્યુત પ્રવાહ રચાશે. હવે આપણે પ્રશ્ન એ છે કે મુક્ત, ચાલો વીજભાર ગતિ કરવા માટે મુક્ત ક્યારે હોય? તો અણુ કે પરમાણુ છે ને, અણુ કે પરમાણુ, એમાં શું થાય? એમાં મુક્ત વીજભાર હોતો નથી. એકલા અણુ કે પરમાણુ, અણુ કે પરમાણુ છે ને એમાં મુક્ત વીજભાર ન હોય, એમાં મુક્ત વીજભાર હોતો નથી. કેમ નથી હોતો? તો આપણને ખબર છે કે પરમાણુમાં શું થાય? આપણને ખબર છે કે આ ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય, પ્રોટોન હોય, અને કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન હોય. ચાલો કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન હોય, બરાબર? તો આ ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એ પ્રોટોન વડે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હોય, એટલે કોઈ મુક્ત વીજભાર હોતો નથી. પણ આપણને ખબર છે કે પરમાણુ જોડાય,
ચાલો પરમાણુ જોડાઈને સ્ફટિક બને અથવા પરમાણુ જોડાઈને બરાબર અણુ કે પરમાણુ જોડાઈને અણુ બને અને અણુ જોડાઈને પદાર્થ બને ત્યારે ઘણીવાર શું થાય દાખલા તરીકે ધાતુ પદાર્થ એટલે ધાતુ પદાર્થમાં શું થાય ધાતુ પદાર્થમાં તો એક ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન કારણ કે આપણને ખબર છે કે ધાતુ પદાર્થના વેલેન્સ ઇલેક્ટ્રોન ચાલો ધાતુ પદાર્થમાં વેલેન્સ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 1 2 કે 3 હોય બરાબર એટલે બે પરમાણુ જોડાઈને અણુ બને અને પદાર્થ બને ત્યારે આ વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુથી છૂટા પડે આ વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુથી છૂટા પડે બરાબર કેમિસ્ટ્રીમાં તમારે બધું આવતું હશે પિતૃ પરમાણુથી છૂટા પડે આ વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુથી છૂટા પડે અને જે નવો સ્ફટિક બને છે એમાં છૂટા પડેલા ઇલેક્ટ્રોન ચલો એમાં આ છૂટા પડે ઇલેક્ટ્રોન એ મુક્ત વીજભાર તરીકે વર્તે છે અને તેની ગતિના લીધે પ્રવાહ રચાય બરાબર એવી જ રીતે આ બધા પદાર્થમાં એટલે ધાતુમાં આપણને ખબર છે કે કોઈ એક અણુ કે પરમાણુમાં મુક્ત વીજભાર નથી હોતો કારણ કે એમાં પ્રોટોન એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજા સાથે મજબૂતાઈથી જકડાયેલા હોય એટલે કોઈ મુક્ત વીજભાર હોતો નથી પણ એ અણુ કે પરમાણુ જોડાઈને જ્યારે પદાર્થ બને ત્યારે જો ધાતુ બનતું હોય તો ધાતુમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય કારણ કે આના વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ પિતૃ પરમાણુ કહેવાય એનાથી છૂટા પડે બરાબર અને છૂટા પડેલા ઇલેક્ટ્રોન શું કહેવાય લેટિસ બિંદુ પર ધન આયન હોય આ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો લેટિસ બિંદુ પર ધન આયન હોય એમની વચ્ચેનો જે અવકાશ હોય ને અવકાશ ત્યાં છૂટા પડેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા એટલે કે મુક્ત હોય આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય પછી અર્ધ ધાતુમાં ઇલેક્ટ્રોન અને હોલની ગતિના લીધે પ્રવાહ રચાય આ મુક્ત વીજભાર હોય વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આ મુક્ત વીજભાર હોય આની ગતિના લીધે પ્રવાહ રચાય આયનીકરણ પામેલા વાયુમાં ધન આયનો અને ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય બરાબર ચાલો આટલું ધ્યાન રાખવાનું અને ઘણા પદાર્થો એવા છે ઘણા પદાર્થોમાં મુક્ત વીજભાર હોતા નથી આથી આ પદાર્થમાં પ્રવાહ ન રચાય દાખલા તરીકે આ પદાર્થમાં પ્રવાહ ન રચાય દાખલા તરીકે લાકડું હોય પ્લાસ્ટિક હોય સિરામિક હોય રબર હોય તો આ લાકડું પ્લાસ્ટિક સિરામિક રબર એ જ્યારે બને છે ત્યારે ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુ પાસેથી છૂટા નથી પડતા એ સંયોજનમાં ઝંકાયેલા હોય એટલે આ પદાર્થો લાકડું હોય પ્લાસ્ટિક હોય રબર હોય સિરામિક હોય બરાબર કાગળ હોય આ બધામાં કોઈ મુક્ત વીજભાર હોતા નથી એટલે તમે બેટરી જોડો તો બી એમાં પ્રવાહ ન રચાય ચાલો આ ટોપિક આપણે કરવાની જરૂર નથી